ખૂંટ આપઘાત કેસનો મામલો મૃતક અમિત ખૂંટના ભાઈએ રાજ્યના જેલના વડાને પત્ર લખ્યો છે। જૂનાગઢ જિલ્લા અધિક્ષક વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। અનિરુદ્ધસિંહ જાડેજાને ગેરકાયદે સગવડો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો। અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે લગાવ્યા છે ગંભીર આરોપ। ગુજસી ટોકના આરોપી અનિરુદ્ધસિંહને જેલમાં મળતા હોવાનો આરોપ લગાવાયો છે। જેલમાં અનિરુદ્ધસિંહને મોબાઈલની પણ સગવડતા આપ્યાનો આરોપ છે। અનિરુદ્ધસિંહ જેલમાં બંધ રહી પરિવાર પર હુમલો કરાવશે। અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ પુરાવા સાથે છેડછાડ કરશે તેવી પણ શંકા વ્યક્ત કરી છે। અનિરુદ્ધસિંહ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ છે। જશપાલસિંહ જાડેજા અને સોયબ નાગોરી સહિતના લોકો અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં મળ્યા હોવાના આરોપો લગાવ્યા। આ સાથે જ વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં હતા ત્યારે પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ જેલમાં કરતા હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા છે। રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસનો મામલો કે જેમાં મૃતક અમિત ખૂંટના ભાઈએ રાજ્યના જેલના વડાને પત્ર લખ્યો છે। જૂનાગઢ જિલ્લા જેલના અધિક્ષક વિરુદ્ધ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા। પાટણની